રાજની જય હે કબીર सुखी के दुखी है कहो रे करो दान मारा हे राजा होने पर दान मारा हे राजा सत्य कहने पर दान मारा મારું નામ છે કેમ માલા વાળા પ્રધાનજી જી મારા વાલા બાપુ આપનું રાજ્ય કેમ ચાલી રહ્યું છે કેમ ચાલી રહ્યું છે બરાબર છે તો ગૌચર ની અંદર ગાયના ખોળ કપાસિયા તો રમેશને માટે મળે છે ને મળે છે બાપુ મળે છે બરાબર છે સાધુ બ્રાહ્મણ આવે તેને દાન દક્ષિણા તો પૂરી મળે છે ને મળે છે બાપુ મળે છે બરાબર છે તો વિદ્યા મંદિર ની અંદર વિદ્યાર્થીને પૂરું શિક્ષણ તો મળે છે ને મળે છે બાપુ મળે છે વાહ બહુ સારી વાત કહેવાય આ મારી વૃદ્ધ અવસ્થાના કારણે મારા જંગલની અંદર તપ કરવા માટે જવું છે તો રાત કોઈ ચલાવી શકે એવો કોઈ માણસ હોય તો મને બતાવો છે બાપુ આપણી પાસે એક માણસ હે એવો અરે કોણ છે આપણા પ્રધાન દુષ્ટ રાય તો બોલાવો પ્રધાન દુષ્ટ રાય ને પ્રધાન દુષ્ટ રાય હાજર હો हमारा राजन सुधार्मिक ने अपना प्रधान दुष्ट रायना प्रणाम कहो राजन वो चिंता નું બોલાવવાનું કારણ તો એ કે મારી વિરોધ અવસ્થાના કારણે મારા જંગલની અંદર તપસ્યા કરવા માટે જવું છે એટલા માટે આ રાજની ઝરી તમને સુપ્રત કરવા માંગો છો ઓહો અરે રાજન જેમનો રાજન પોતાની પ્રજાને માટે થઈ અને પોતાનો દેહ ગાળવા જંગલમાં જતો હોય એનાથી મોટો આનંદ અમને કયો હોય રાજન આપ ઘણી ખુશીથી જઈ શકો છો રાજન રાજ્યની જરા પણ ચિંતા ન કરો રાજન હરે પ્રધાનજી આ રાજ્ય ચલાવવા માટે કઈક નિયમ છે જરૂર રાજન હેજ નીતિ નિયમ મને જણાવો અને તમે જણાવો હેજ નીતિ નિયમ પ્રમાણે હું આ રાજ્ય ચલાવીશ રાજન તો સાંભળો પ્રધાનજી ગાયોની ગૌચરની અંદર હર હંમેશના માટે ખોળ કપાસિયા મળવા જોઈએ ધન્ય છે રાજન લાખો વાર તમને ધન્ય છે રજપૂતનો એ જ ધર્મ હોય છે બેન દીકરી ગાયને બ્રાહ્મણની રક્ષા કરવી હે જ આપનો ધર્મ છે મહારાજ જરા પણ ચિંતા ન કરો હર હંમેશને માટે ગાયોના ગૌશાળાએ હું ખુદ જઈ અને તપાસ કરીશ કે ગાયોના ગૌશાળાએ ખોળ કપાસિયા તો પૂરતા મળે છે સાધુ બ્રાહ્મણને દાન દક્ષિણા હર હંમેશને માટે મળવી જોઈએ ધન્ય છે મહારાજ તમારી દાતારી
લાખો વાર ધન્ય છે તમારી ઉદારતા મહારાજ. હે જે રાજપૂતનો ધર્મ છે, બેન દીકરી ગાયને બ્રાહ્મણની રક્ષા કરવી એ જ આપનો ધર્મ છે. આપ જરા પણ ચિંતા ન કરો. બ્રાહ્મણોને હર હંમેશના માટે દાન દક્ષિણા હું આપતો રહીશ. વિદ્યા મંદિરે વિદ્યાર્થીને પૂરું શિક્ષણ મળવું જોઈએ. ધન્ય છે મહારાજ, લાખો વાર તમને ધન્ય છે. ધન્ય છે તમારી આ વિચારધારાને, લાખો વાર ધન્ય છે. કારણ કે આજ આપના રાજ્યના નાના નાના ભૂલકાઓ આજ આપની આવતી કાલ છે. જરૂર મહારાજ, શિક્ષણ શાળાઓની અંદર જઈ અને જરૂર અમે તપાસ કરશું. નાના નાના ભૂલકાઓને પૂરું શિક્ષણ તો મળે છે ને. આપના રાજ્યની જરા પણ ચિંતા ન કરો રાજન, આપ ઘણી ખુશીથી જઈ શકો છો. તો લ્યો આ રાજની હરે અને નીતિ નિયમ પ્રમાણે ચલાવજો. જરૂર રાજન. જય માતાજી. જય માતાજી. નવી લીટી નવી નવી કોઈ નવી લીટી है। હે પ્રધાનજી બાપુ આજ તલવારની ધાર જોતા દુષ્ટ રાયની બુદ્ધિ પલટાય છે. બરાબર છે। હવે તો આ રાજ્યનો અધિકારી હું છું. હે પ્રધાનજી બાપુ રાજ્યની અંદર ચાલતી નિશાળ સવારથી જ બંધ કરો. બંધ બાપુ બંધ। ગાયને નખાતા ખોળ કપાસિયા હર હંમેશને માટે બંધ કરો. બંધ બ્રાહ્મણોને અપાતી દાન દક્ષિણાઓ હર હંમેશને માટે બંધ કરો. બંધ બાપુ બધુંય બંધ। હવે તો આ દુષ્ટ રાયનો મગજ 1 મિનિટ અને 1 મિનિટે બદલશે. હા હા આજથી જ બોલો દુષ્ટ રાયનો જય. બરાબર છે। તો હે પ્રધાનજી બાપુ રાજ્યનું પેલું કામ ગૌશાળાએ જઈ અને ખોળ કપાસિયા બંધ કરું તો જ દુષ્ટ રાય. બરાબર છે। હે પ્રધાનજી બાપુ માતા ઘોડ અત્યારે ને અત્યારે હા બાપુ હા ગાયના ગૌશાળાએ જવા રવાના. હાલો હાલો તમે ગોવાળિયા આંગો તો દેશના. એ બેઠા હા અલા કેનું ફેરવસી આપણે એક કામ કરી, ઓલા નીતિનભાઈ ખરેડી વાળા રહ્યા ને ઓ એને સાહટિયામાં મેલી આવી. હાલો મેલો હે ઈ હે હે ગોડ ગાયના નખ ખાતા ખોળ કપાસિયા અત્યારે ને અત્યારે બંધ કરો. કાં શું કામ ને દૂધમાં ફેટ નથી આવતા। આ દુષ્ટ રાયનો હુકમ છે. પણ દૂધમાં ફેટ નથી આવતા, મારે શું બાયડી છોકરા નથી લે। અત્યારે ને અત્યારે આ ગાયોને નખાતા ખોળ કપાસિયા બંધ કરો. હે જ ખોળ કપાસિયા આ દુષ્ટ રાયના ગોડાઉનમાં જમા કરાવો. બંધ તો નહીં થાય। જમા કરાવી શું કરશું કા બેટા? નહીં થાય મીઠાઈ બાપુ ખોળ કપાસિયા જમા કરાવીને શું આ કરવું? કોને કેમ મોઢું સાવર કુંડલા જેવું બ્રેક જ નથી। પણ ઉભો તો રે હા તો ખા થાકી જાય સાંભળે અરે
એમ નહીં, આને મારી જોને ખબર પડે. આ બે કોઈટલા આવ્યા હા કબાલા કરી દે. અરે 4 ધરના હે, કામ બહુ સારું. ઉભા સાહે જાય. હા કબાલા કરી દે કઈ તો હી. બે પાડા આવ્યા હા ચેલેલા પાડા પણ ઝીણકા છે. હવે મનને તો ભાઈને માર્યા ભાઈને અડી જવો જોઈએ. એનું કામ નહીં. બોલ ખોળ કપાસિયા બંધ થાય કે નહીં? બંધ કેવી રીતે કરવા? ખોળ કપાસિયા બંધ થાય કે નહીં? નહીં થાય. કેવી રીતે પણ કરવા? એમ નહીં બાપુ, ગાયોને બંધ તો ખૂટિયાઓને હાવ બંધ. એમ થોડું હાલે. તો ઓલા બે પાડા હે ને દાખવા દયો હા એમ નહીં, બંધ કરીને કરશો હું તમે ખોડ કપાસી એમ જોખવા જો હે કાલશે હમણાં. એમ જોકી નો થોડું. આપણે કાટે આ સાડા હિસાબ તો કરવો પડે ને. એનો માલતાઈ છે એમને થોડુંક એમ નહીં તો ખોડ કપાસી બંધ કરીને નાખવું શું અમારે? સાબુદાણા નાખજે ને. સાવું આવું ન પડો, માપે મેળે હાલે. સાબુદાણા ખીચડી બહુ સારી થાય એમ. એલા પણ એક બાજુ રહ્યો ને, બે બાજુ મંડાણા હે. થાકી જાહો બે. જાને પરસો હોય વરી ગયો. આ રૂછડા પીછે દેખો, આ રૂછડા કરે. પીસા ખરે એમ બંધ કરવા હે. હે ગોવાળ, અત્યારે ને અત્યારે આ ગાયોને નખાતા ખોળ કપાસિયા બંધ કરો. હે જ ખોળ કપાસિયાની ગાડી દુષ્ટ રાયના ગોડાઉનમાં જમા કરાવો. ઠલવી નાખી તો ન હાલે, જમવાનો કરી તો હાલે ને. સીધું ઠાઠું મારીને ઉલારવાનું કા બાપુ? ઈ જ કરાય ને. હાલો થાય બંધ. થાય ને? બરાબર છે. આજનો દે કરે, કાલથી ચાલુ. અને આવીને મહારાજ, અરે મહારાજ સેનો આવીને તારો સુધાર મેં કે પૂછાય કે આજ કાળા કામનો કરનાર કોણ છે? તો એને કહેજે તારો પ્રધાન સેનો. અરે જા જઈને તારા સુધાર મેકને કહેજે કે આજ કાળા કામનો કરનાર તારો બાપ દુષ્ટ. ઓહો, આ શું પ્રજાનો આટલો બધો પોકાર? ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હરે ગોવાળ ભાઈઓ, એ તો કહો કે સાનો ગજબ થઈ ગયો? અરે મહારાજ, આપણો પ્રધાન દુષ્ટરાય ગાયોનું ધાણ વારી ગયો. હરે શું કહો છો? આપનો પ્રધાન દુષ્ટરાય ગાયુનું ધણ વારી ગયો. હરે કોણ છે હાજર? બોલાવો દુષ્ટરાયને. દુષ્ટ રાયને બોલાવવાની કદાપી જરૂર રહેતી નથી. તારી સામે દુષ્ટ રાય હાજર છે. હરે દુષ્ટરાય, આપતા તમને 5 દિવસનું રાજ્ય, આજે મારું રાજ્ય હતું નતું કરી નાખેલ છે. અરે હું કહું છું કે કેના હુકમનો ફરમાન છે? કોનું રાજ્ય, કોની પ્રજા? હવે તો આ રાજ્ય પણ મારું છે, પ્રજા પણ મારી છે, અને મારા હુકમ પ્રમાણે આ રાજ્ય હવે ચાલશે. અરે રાજ્ય નથી તમારા બાપનું,
રાજ્ય છે સુધાર્મિકનું. સુધાર્મિકનું રાજ્ય છે, રાજ્ય તમને મળવાનું નથી. તો લડવા માટે હોશિયાર થાઓ. તો પછી વિચાર કરજે રાજન. તારી આ ઉંમરે તારા ધોળામાં દોડવું ન પડે અને તારા ધોળા લજવાય નહીં તો તારી સામે આ દુષ્ટરાય લડવા માટે તૈયાર છે. ઉઠાવ તલવાર, થઈ જા હોશિયાર. હવે તો થઈ જાઓ હોશિયાર. અરે જંગલ કાઢ્યા જડા મૂળથી, જંગલ કાઢ્યા જડા મૂળથી, તું તો નાનું બીજ છે. દુષ્ટરાય સામે સુધાર્મિક તું ક્યાં ચીજ છે? અરે થા ભોરેંગડી મોઠ, અરે ભોરેંગડી મોઠ, સિરતાજ મુગટમણી. જ્યાં સુધી જીવે સુધાર્મિક ત્યાં સુધી અંગદ દેશનો ના હોય કોઈ બીજો ધણી. હે મઢા ધરી છે મોછ, મોછમાં તારે પાણી નથી. હાથમાં ધરી શમશેર, શમશેર તારી માતે વાપરી જાણે. અરે થા ફૂક્કે ઉડાડું પહાડ, અરે ફૂક્કે ઉડાડું પહાડ. આ અભિમાન મારું છે. હવે તાકાત કેની, હવે મેદાન મારું છે. છૂટશે મ્યાન તને શમશેર મારી, છૂટશે આ મ્યાન તને શમશેર મારી. મસ્તક તારું વઢાઈ જશે. ઘરે બેઠેલી નાર લો ચૂરી ચાંદલો ભૂસાઈ જશે. હવે તો થઈ જાઓ હોશિયાર, થઈ જા હોશિયાર. હોશિયાર. જય ભોલે. અમારા બાપુનો તો લોહીસરો કાઢી નાખ્યો, લોહીસરો. હે બાપુ? હે પ્રધાનજી. હા બાપુ. મરાણો સુધાર્મિક, મરાણો હવે આ અંગત દેશનું રાજ્ય કોના બાપ? આપણા બાપનું. તો હે પ્રધાનજી, હા બાપુ. પુષ્પાવતીના મહેલે જઈ હા હા પુષ્પાવતીને મારા તાબે કરું તો જ દુષ્ટ રહે. હા, ઈ ગદનું કઈરા જેવું. ઈ બરાબર. હે પ્રધાનજી, હા બાપુ. અત્યારે ને અત્યારે હા મારતા ઘોડે પુષ્પાવતીના મહેલે રવાના થાઓ. હા બાપુ. હે પ્રધાનજી, હા બાપુ. આ દુષ્ટ રહીનો બાપા અરે કબીરી ના બદલે છે. દાસી સાવ ઉદાસ લાગે છે. અરે શું કેવું અને કોને કેવું કેતા મારી જીભ પડતી નથી. અરે એવું તે શું થયું દાસી કહે. આપણા પ્રધાન તથા દુષ્ટરાયને આપણા મહારાજાને મારી સૈન્ય સહિત આપણું રાજ્ય તાબે કરવા માંગી રહ્યા છે. તો આપણે હવે શું કરશું? અરે પ્રભુ, આ તો બહુ થયું. દાસી આ બાળકને લઈ આગળ જંગલમાં વહી જા, નકર હમણાં દુષ્ટરાય આવશે અને બાળકને પણ મારી નાખશે. હે પુષ્પાવતી, સુધાર્મિકની રાણી મટી આ દુષ્ટ રાયની મહારાણી બને એટલે મારા મગજને ક્યાંક શાંત. અરે કોણ દુષ્ટરાય અને શું કહ્યું?
તારી રાણી બનું એ તો કદાપી નહીં બને. હે પુષ્પાવતી, એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી. બસ મારી મહારાણી બને એમાં જ તારી મજા. એ તો કદાપી નહીં બને. હા વાત જરા વાંચી જોઈ ઇતિહાસ, વાત જરા વાંચી જોઈ ઇતિહાસ. પર નારી માતા થાય પાપી, પર નારી માતા એટલે તારું કેવું શું થાય છે? પર નારી માતા થાય. વાતને સ્વીકારવા દોસ્તરાય તૈયાર છે. બસ મારી મહારાણી બને એમાં જ તારી મજા. પુષ્પાવતી, તારી સામે યુગ હોય તને શું રાવણ દેખાય છે? અરે તારી સામે યુગ હોય ઈ હવે તો અંગત દેશનો રાજાનો દુષ્ટ રાય છે. અરે મરાણો હશે કોઈ રામા, આ દુષ્ટ રાય કોઈના બાપથી મરાવાનો નથી. કારણ મારા અંગ પર વસ્ત્ર શોભે એવા જ હું કામનો કરનાર છું. મારો કાપોને કતલ કરો હે જ મારો दुर्योधन हरायो, द्रौपदी काजे दुर्योधन हरायो. कौरव कुळनो राजो पापी, कौरव कुळनो તારી સામે ભોગ ઈ તને શું આ દુર્યોધન દેખાય છે? અરે મરાણું હોય કૌરવ કુળ, હા દુષ્ટરાય કોઈના બાપથી મરાવાનો નથી. અને પાપી પાપી કોને કરે છે? હે પુષ્પાવતી, પાપનો તો બાપ છું. અંગ પર વસ્ત્ર શોભે એવા જ હું કામનો કરનાર છું. મારો કાફોને કતલ કરો હે જ મારો